નમસ્કાર, જય ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જય હિન્દ, નમસ્કાર, આદાબ। આજે DFL નામની જે NGO સંસ્થા ચાલે છે એના માટે આપણે અહીંયા જે ઓનર જે છે એમના સાથે વાતચીત કરીશું। સાહેબ, શું આપનું નામ જણાવશો અને આ જે DFL જે NGO છે એનું ફૂલ શું નામ છે અને કેવી સેવા આપ આપો છો? મારું નામ ડોક્ટર નિઝામ સૈયદ છે। DFL એટલે ડોક્ટર્સ ફન લીગ છે। ડોક્ટર્સ ફન લીગ ની શરૂઆત લગભગ આજથી 5-6 વર્ષ પહેલા ડોક્ટર મુન્નાભાઈ શેખ અમારા જે મોટા ભાઈ છે અને ABC ટ્રસ્ટ જે પોતે ચલાવે છે એમના પ્રેસિડેન્ટ છે, એમને શરૂ કરી હતી। ત્યારથી બધા અમારી જે કોમ્યુનિટી છે એમના બધા જેટલા બી ડોક્ટર છે, જનરલ પ્રેક્ટિશનર હોય, કન્સલ્ટન્ટ હોય, એ બધા જોડાઈને એક ક્રિકેટ ટુર્નામેન્ટ, એક ક્રિકેટના માધ્યમ દરમિયાન બધા એક સાથે જોડાયેલા રહે, એન્જોય કરે, હેલ્થ ફિટનેસ તરીકે બધાની જળવાઈ રહે, એ નિયતથી બધા જોડાયા હતા। ને આજે અમારે 9મી સિઝનનું ઓપ્શન આજે થવાનું છે, એટલે 9 સિઝન સુધી અલ્લાહ તાલા એમને અત્યાર સુધી સફળતા આપી છે। સાહેબ, કેટલી ટીમો થાય છે ટોટલ? 8 ટીમો। અમે લગભગ 4 ટીમોથી શરૂઆત કરી હતી 5 વર્ષ પહેલા, અત્યારે 8 ટીમો થઈ ગઈ છે ને 130 જેટલા રજીસ્ટ્રેશન આજે અત્યારે અમારે ડોક્ટર્સના બોલે છે। બધા અલગ અલગ એરિયાથી આવે છે, મોસ્ટ ઓફ અમદાવાદના હોય છે, બાકી પાલનપુર છે, બોડેલી છે, લુણાવાડા છે, આણંદ છે, અમુક ટાઈમે લોકો 1-2 પ્લેયર એવા છે જે ભરૂચથી બી આવતા હતા। એટલે ઓલ ઓવર ગુજરાત તમે કહી શકો, ગુજરાતથી અમારી કોમ્યુનિટીના પ્લેયર્સ એ બધા ડોક્ટર, રજિસ્ટર્ડ ડોક્ટર જોડાયેલા રહે છે। સાહેબ, જે ટીમોમાં 11 વ્યક્તિ તો હોય છે ખેલાડીઓ, તો એ બધા ડોક્ટર જ હોય છે? બધા 15-16 નું સ્ક્વોડ હોય છે એક ટીમનો, બધા ડોક્ટર્સ જ હોય છે। બીજું આગળ શું આપનું આયોજન છે? આ ઓપ્શન થઈ જશે પછી અમારી મેચિસ સ્ટાર્ટ થશે। મેચિસ માટે અમે ગ્રાઉન્ડ એલોકેટ કરેલું હોય છે। ગ્રાઉન્ડ પર એ દર રવિવારે લગભગ 6 રવિવાર છે, જેમાં 3 લીગ મેચિસ, 2 સેમીફાઇનલ ને 1 ફાઇનલ મેચ આવશે। ફેબ્રુઆરી પહેલા ઇન્શાલ્લાહ આ ટુર્નામેન્ટ પતી જવાની સંભાવના છે, પછી નેક્સ્ટ વર્ષે વિચારીશું। મુન્નાભાઈ, આયોજન જે કરવામાં આવ્યું છે આપણી જે NGO તરફથી, એના માટે શું કહેવા માંગુ છો? મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે DFL 1ની શરૂઆત આજથી 10 વર્ષ પહેલાં કરી હતી ને આજે DFL 9મી સિઝન છે ને આટલા બધા ડૉક્ટર મિત્રો અમારી સાથે જોડાશે ત્યારે અમને પણ જરા પણ વિચાર નહોતો આવ્યો ને આટલી બધી તાદાદમાં આટલા બધા ડૉક્ટર અમારી સાથે જોડાશે ક્રિકેટ રમવા માટે, એટલે અમારા માટે ખૂબ જ આનંદ વ્યક્ત કરે છે ને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ ડૉક્ટરોનો અમારી સાથે જોડાયા અને આટલી DFL 9 સુધી અમને એમનો સહકાર મળ્યો। મુન્નાભાઈ, બીજું કે તમે 9 વર્ષથી કરો છો આ કામગીરી, આ જો આયોજન ટુર્નામેન્ટનું કરો છો, તો એમાં ડૉક્ટરો પાસે કેવી રીતે ટાઈમ તો હોતું નથી, તો 9 દિવસ કેવી રીતે બધું ટાઈમિંગ સેટઅપ થાય છે? આ ફક્ત ને ફક્ત દર સન્ડે રમાડવામાં આવે છે। ખાલી રવિવારના દિવસે સવારથી લઈને સાંજ સુધી ક્રિકેટ રમાડવા આવે છે, સારા દિવસે રમાડવામાં આવતી નથી। બરાબર, થેન્ક યુ। સાહેબ, શું નામ આપનું? मेरा नाम डॉक्टर इरशाद मेहमान है। तो डॉक्टर साहब, ये जो आयोजन करने में आता है DFL का, ये क्या है और कैसा आयोजन होता है इसका? आप कितने सालों से लगे हुए हैं यहाँ? बहुत सालों से ये आयोजन करने में आ रहा है डॉक्टर मुन्नाभाई, डॉक्टर निजाम सैयद के द्वारा। और इसका मेन मकसद है कि मुस्लिम डॉक्टर के अंदर गेट टुगेदर, मेन मकसद इसका यही है कि डॉक्टर आपस में मिलकर, एक इतनी स्ट्रेस भरी लाइफ होती है तो उसके बावजूद कोई स्पोर्ट्स एक्टिविटी होती नहीं है, तो इनका मेन मकसद यही होता है स्ट्रेस लाइफ में से निकलो, थोड़ा गेट टुगेदर हो जाए और स्पोर्ट्स एक्टिविटी में सब भाग लें। एक दूसरे के संपर्क में सब एक दूसरे से कांटेक्ट में भी रहते हैं इससे, और थोड़े एक्टिव भी रहते हैं। वैसे डॉक्टर लोग इतना ज्यादा एक्टिव नहीं रहते, तो ये थोड़ा प्लेटफॉर्म में एक्टिव होने का और खास करके गेट टुगेदर का भी हो जाता है। तो बहुत अच्छा है, बहुत सालों से मुन्नाभाई और डॉक्टर निजाम सैयद ये आयोजन कर रहे हैं, तो सालों साल तक चलता रहे, मैं ही चाहता हूँ। आप कितने साल से ज्वाइन हुए? मैं DFL 1 से ज्वाइन हुआ, 2019 से ये टूर्नामेंट का आयोजन किया गया। મારું નામ છે ડૉક્ટર રમીશ કાઝી। આજે આયોજન કરવામાં આવ્યું છે સાહેબ, એના માટે શું કહેવા માંગો છો આપ? આજે ઇનિશિયેટિવ કર્યું છે મારા મુન્નાભાઈ શ્રી ડૉક્ટર મુન્નાભાઈ શેખ છે, ડૉક્ટર નિઝામ સૈયદ છે,
અને હું આ ટુર્નામેન્ટમાં DFL 1 થી જ્યારે આની શરૂઆત થઈ ત્યારથી આનાથી જોડાયેલો છું અને ખૂબ જ સરસ ઇનિશિયેટિવ છે. અને ડોક્ટર્સની એક શેડ્યુલ હોય છે બિઝી એકદમ લાઈફ, એક સ્કેડ્યુલમાંથી ટાઈમ કાઢીને અમારા ડોક્ટર્સ માટે ખૂબ જ સરસ કામ કર્યું છે. અમારા મિત્ર મુન્નાભાઈ છે, ડોક્ટર નિઝામ સૈયદ છે, એટલે ખૂબ સારી વસ્તુ થઈ રહી છે અમારા માટે. આગળ શું રણનીતિ હશે આની? સોરી, આગળ શું આનું આયોજન હશે એના માટે? અત્યાર સુધી ખૂબ જ સરસ થયું છે અને ડે બાય ડે દરેક ટુર્નામેન્ટ જે અગલી ટુર્નામેન્ટ છે એમાં સરસ જ કઈ થયું છે, એટલે ફ્યુચરમાં બી ઘણા સારા એના રિઝલ્ટ નીકળશે એવી સારી ઉમ્મીદ રાખું છું. परिचय बताइए. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. मेरा नाम डॉक्टर मोहम्मद जियाउद्दीन सैयद. मैं फोरेंसिक मेडिसिन में प्रोफेसर एंड हेड इन द डिपार्टमेंट ऑफ फोरेंसिक मेडिसिन हूँ, ESIC मेडिकल कॉलेज अहमदाबाद में. और सब ये जो आयोजन है DFL का, एनजीओ जो स्पोर्ट के लगते जो कामगिरी और एक डॉक्टर को एक प्लेटफॉर्म पे लाके ये आपके जो मुन्ना भाई वो से ये सब कर रहे हैं, उसके बारे में आप लोगों को कैसा लगा और क्या उसके बारे में बोलना चाहते हैं? जी, DFL एक नाम है एक गेट टुगेदर का डॉक्टर्स के. इसका फुल फॉर्म है डॉक्टर्स फन लीग. तो डॉक्टर्स फन लीग ये है कि सारे डॉक्टर्स अहमदाबाद के और इवन अहमदाबाद के बाहर के पूरे गुजरात में जो सारे डॉक्टर्स एक प्लेटफॉर्म पे जमा होते हैं. वो अपनी स्ट्रेसफुल लाइफ में रहते हैं तो उनको एंटरटेनमेंट भी चाहिए, उनको फिजिकल फिटनेस की भी जरूरत होती है. तो इस वजह से लेके डॉक्टर निजाम भाई ने और मुन्ना भाई ने इस DFL का ऑर्गेनाइजेशन शुरू किया. आई थिंक 2021 से शुरू किया है और इस बार 2025 में उसकी 9th सीजन होने वाली है. और मैं द किलिंग मशीन नाम की एक टीम है इसके अंदर, उसका मैं ओनर हूँ और मैं कैप्टन रह चुका हूँ. और मैं राइट फ्रॉम द बिगिनिंग, जब से शुरू हुआ DFL तब से लेके अभी तक मैं इसके साथ एसोसिएटेड हूँ और हमारी टीम हर DFL के सीजन में पार्टिसिपेट करती आई है अभी तक, अल्हम्दुलिल्लाह. आपकी जो ये टीम है अहमदाबाद की है? जी, हमारी टीम अहमदाबाद के भी डॉक्टर्स हैं, कई बार बाहर के डॉक्टर्स भी हैं. जब से ऑक्शन बेस्ड टूर्नामेंट